વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈ વખતે સંખ્યા પદ્ધતિ પ્રકરણ 1 એની અંદર આપણે સંખ્યાઓની સમજ મેળવેલું. આજે આપણે ઉદાહરણના દાખલા જોઈશું. તો એક ઉદાહરણ છે કે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. હવે તમને 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા કે એટલે સ્વાભાવિક છે કે 1.1, 1.2, 1.3, 1.4, 1.5 એવી વગેરે ઘણી બધી સંખ્યાઓ તમે આપી શકો છો. કેમ કે મેં તમને પહેલાં જ કહ્યું હતું કે 1 અને 2 વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ હોય છે. એટલે આ તો તમે જાણો છો આ રીત. તો હવે બીજી રીત છે. બીજી રીતની અંદર તમારે શું કરવાનું છે, તો R અને S વચ્ચેની એક સમય સંખ્યા શોધવા માટે R અને Sનો સરવાળો કરીને સરવાળાને 2 વડે ભાગવાથી R વત્તા S ભાગ્યા 2 મળે. મળેલી સમય સંખ્યાને ફરી પાછી એની એ જ પ્રોસિજર કરીએ તો આગળની સંખ્યાઓ પણ મળી શકે. અહીં આગળ આપણે ઉદાહરણમાં છે કે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. તો સૌથી પહેલું આપણે લઈએ R એટલે 1 અને S એટલે 2 અને એના ભાગ્યા 2 કરવાના છે. તો 2 અને 1 3 ભાગ્યા 2 એટલે એક સમય સંખ્યા કઈ મળી આપણને, તો 3/2 મળી છે. હવે એમાં આગળ વધીએ તો શું થશે, જે મળેલી સંખ્યા જે 3/2 છે એને જ એક સંખ્યા 1 સાથે અથવા તો 2 સાથે સરવાળો કરી અને એને 2 વડે ભાગીએ તો આપણને સંખ્યા મળી જાય છે. એટલે અહીં આગળ થશે 3/2 વત્તા 1 ભાગ્યા 2. હવે તમે લસા લેશો એટલે 2 એકા 2 એટલે 3 વત્તા 2 ભાગ્યા 2 અને એને 2 વડે ગુણવાના. હવે છેદ છે 2 દુ 4 એટલે 3 વત્તા 2 ભાગ્યા 4 એટલે 5/4 એક સંખ્યા મળશે. હવે મળેલી સંખ્યા જે 3/2 હતી એને તમે 2 સાથે લો તો ત્યાં આગળ થશે 3/2 વત્તા 2 ભાગ્યા 2. માટે શું થશે, લસા લઈશું તો 2 દુ 4 એટલે 3 વત્તા 4 ભાગ્યા 2 અને એના ભાગ્યા 2 એટલે 2 દુ 4 અહીં આગળ થશે એટલે 3 વત્તા 4 ભાગ્યા 4 એટલે 7/4. તમે આમને આમ આગળ પદ્ધતિથી જો દાખલો ગણો તો તમે આગળની સંખ્યાઓ પણ મેળવી શકો છો. તો આ પહેલી અને બીજી 2 રીત થઈ. ત્રીજી રીતની અંદર શું છે કે જેટલી સંખ્યાઓ તમારે શોધવી છે, અહીં આગળ છે કે રીત 3, 1 અને 2 વચ્ચેની 5 સંખ્યાઓ શોધવાની છે. 5 સંખ્યાઓ શોધવાની છે એટલે 5 વત્તા 1 6 કરવાનું. જો 7 સંખ્યાઓ શોધવાની હોય તો 7 વત્તા 1 8 કરવાનું. 6 સંખ્યાઓ શોધવાની હોય તો 6 વત્તા 1 7 કરવાનું છે. અહીં આગળ તમારે 5 વત્તા 1 બરાબર 6. કેમ મેં 5 વત્તા 1 કર્યું, કેમ કે 5 સંખ્યાઓ શોધવાની છે. હવે તમારે શાના વચ્ચેની શોધવાની છે, તો 1 અને 2 વચ્ચેની. 1 અને 2 વચ્ચેની સંખ્યાઓ શોધવાની છે તો 1ને તમે 6 વડે ગુણો. હવે આપણે નિયમ જાણીએ છીએ કે અંશમાં ગુણીએ તો છેદમાં પણ ગુણવું જ પડે. એટલે 1ને તમે અંશ અને છેદમાં 6 વડે ગુણી નાખો તો 6 એકા 6 ભાગ્યા 6. બીજી સંખ્યા હતી 2, તો 2ને પણ તમે અંશ અને છેદ બંનેને 6 વડે ગુણો તો તમને કયો જવાબ મળશે, 6 દુ 12 ભાગ્યા 6. તો 6 છઠ્ઠમાંશ અને 12 છઠ્ઠમાંશ એના વચ્ચેની સંખ્યાઓ કઈ આવશે, તો 6 પછી શું આવે, 7. એટલે કે 6 છઠ્ઠમાંશ અને 12 છઠ્ઠમાંશ વચ્ચેની જે સંખ્યાઓ છે, જે આપણે માગેલ સંખ્યાઓ છે, એ 7 છઠ્ઠમાંશ, 8 છઠ્ઠમાંશ, 9 છઠ્ઠમાંશ, 10 છઠ્ઠમાંશ અને 11 છઠ્ઠમાંશ મળશે. જેના છેદ ઉડે છે એના છેદ ઉડાડી દઈએ તો 7 છઠ્ઠમાંશના છેદ ઉડતા નથી. 8 છઠ્ઠમાંશના છેદ ઉડાડીએ એટલે આપણને સંખ્યા કઈ મળશે, 4/3. 9 છઠ્ઠમાંશના છેદ ઉડાડીએ એટલે આપણને સંખ્યા મળશે 3/2. 10 છઠ્ઠમાંશના છેદ ઉડાડીએ એટલે આપણને સંખ્યા મળશે 5/3 અને 11 છઠ્ઠમાંશ. તો માગેલી જે સંખ્યાઓ છે એ કઈ થશે, 7 છઠ્ઠમાંશ, 4/3, 3/2, 5/3 અને 11 છઠ્ઠમાંશ મળે છે. આ 2 ઉદાહરણ જોયા. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 1.1. સ્વાધ્યાય 1.1 એમાં પ્રશ્ન નંબર 1નો દાખલો છે. બરાબર રકમ સમજી લો. શું 0 એક સમય સંખ્યા છે? શું તમે તેને p પૂર્ણાંક તથા q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p અને q માટે
P/Q સ્વરૂપમાં લખી શકશો? સૌથી પહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો શું છે? તો શું શૂન્ય એક સમય સંખ્યા છે? તો એનો જવાબ શું આવશે? તો હા, શૂન્ય સમય સંખ્યા છે. કેમ કે મેં તમને આગળ જે સંખ્યાઓ વિશે સમજ આપેલી, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, એ બધી સંખ્યાઓની જે મેં માહિતી આપેલી, એની અંદર આપણે જોયું હતું કે શૂન્ય એક એવી સંખ્યા છે તો પૂર્ણ સંખ્યા છે, એટલે ડબલ્યુની અંદર આવે છે. એના પછી પૂર્ણાંક સંખ્યામાં પણ તમે જોયું કે શૂન્ય કેવી સંખ્યા છે તો પૂર્ણાંક સંખ્યા પણ છે. અને મેં તમને કહ્યું હતું કે ડબલ્યુ સબસેટ ઓફ ઝેડ સબસેટ ઓફ ક્યુ, બરાબર? એટલે કે ક્યુ એક એવી સંખ્યા છે તો પૂર્ણ પણ છે, પૂર્ણાંક પણ છે, અને પૂર્ણ અને પૂર્ણાંક હોય એ બધી સંખ્યાઓ કેવી છે? તો સમય સંખ્યા છે. એટલે શૂન્ય એક સમય સંખ્યા છે. હવે બીજો પ્રશ્ન તમને એવું પૂછ્યું છે કે શું તમે તેને P/Q સ્વરૂપમાં લખી શકશો? તો હા, શૂન્યને P/Q સ્વરૂપમાં લખી શકાય. કેમ કે તમે શૂન્યના છેદમાં કોઈ પણ સંખ્યા મૂકશો, શૂન્યને P તરીકે લો અને Qમાં એટલે કે છેદમાં કોઈ પણ સંખ્યા મૂકશો તો એનો જવાબ શું આવવાનો છે? શૂન્ય જ આવવાનો છે. એટલે જેમ કે તમે શૂન્યને આ રીતે લખી શકો કે 0/1, 0/7, 0/3, 0/11, ગમે તે રીતે તમે લખી શકો. એટલે કે આપણે P/Q સ્વરૂપમાં શૂન્યને લખી શકીએ છીએ. હવે સ્વાધ્યાય 1.1નો જ પ્રશ્ન નંબર 2, 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. હવે જે આપણે છેલ્લી રીત જોઈ લઈએ, એ રીતથી હું કરાવું છું. પહેલી રીત તો તમને બધાને આવડે જ છે, અહીં આગળ મેં લખેલું છે. 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા કઈ? એટલે તમે કઈ લખશો? 3.1, 3.2, 3.4, 3.5, 3.6, 3.11, ગમે તે તમે લખી શકો. 3 અને 4 વચ્ચેની એટલે 3 પોઈન્ટ સમથિંગ એ સંખ્યાઓ તમે લખી શકો. હવે જે છેલ્લી રીત મેં શીખવાડેલી એ પરથી આપણે દાખલો ગણીએ છીએ. અહીં આગળ તમારે કેટલી સંખ્યાઓ શોધવાની છે? 6 સમય સંખ્યાઓ શોધવાની છે. 6 સમય સંખ્યાઓ શોધવાની છે એટલે તમે શું કરશો? 6 + 1 = 7. હવે જે 3 છે એને તમે અંશ અને છેદને કેટલા વડે ગુણી કરશો? 7 વડે. તો 7 તરી 21/7. 4 જે છે એને પણ તમે અંશ અને છેદને 7 વડે ગુણી કરશો તો 7 ચોક 28/7. એટલે હવે 21 પછી કઈ આવશે? 22. 21 સપ્તાંશ પછીની સંખ્યા કઈ આવશે? તો 22 સપ્તાંશ, 23 સપ્તાંશ, 24 સપ્તાંશ, 25 સપ્તાંશ, 26 સપ્તાંશ અને 27 સપ્તાંશ. એટલે 21 અને 28 વચ્ચેની સંખ્યાઓ તમારે લેવાની. એવું છેદમાં તો 7 આવશે, બરાબર? 21 સપ્તાંશ પછી એટલે 22 સપ્તાંશ, 23 સપ્તાંશ, 24 સપ્તાંશ, 25 સપ્તાંશ, 26, 27 સપ્તાંશ. તો માંગેલી સંખ્યાઓ તમારી કઈ થશે? 22 સપ્તાંશ, 23 સપ્તાંશ, 24 સપ્તાંશ, 25 સપ્તાંશ, 26 સપ્તાંશ અને 27 સપ્તાંશ. આમાં જો છેદ ઉડતા હોય તો તમારે છેદ ઉડાડી દેવાના છે, એટલે તમારી માંગેલી સંખ્યાઓ મળી જશે. એના પછીનો દાખલો એવો જ છે. 3 પંચમાંશ અને 4 પંચમાંશ વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. 5 સંખ્યાઓ શોધવાની છે એટલે તમે શું કરશો? 5 + 1 = 6. તો 3 પંચમાંશ અને 4 પંચમાંશ બંનેને અંશ અને છેદને કેટલા વડે ગુણી કાઢશો? તો 6 વડે ગુણશો. તો 3 પંચમાંશને અંશ અને છેદને 6 વડે ગુણીએ તો 3 × 6 = 18, 6 × 5 = 30. 4 પંચમાંશ છે અને અંશ અને છેદને આપણે 6 વડે ગુણી કરીએ તો 6 ચોક 24, 6 × 5 = 30. માટે માગેલી સંખ્યાઓ તમારે 18 પછીની લેવાની. 18 પછી શું આવશે? 19, બરાબર? એટલે 18 ત્રીસાંશ પછી 19/30, 20/30, 21/30, 22/30 અને 23/30. છેદ ઉડતા હોય તો છેદ ઉડાડી દઈએ. એટલે 19/30ના તો છેદ ઉડતા નથી. 20/30 એના છેદ 2/3. અહીં આગળ આવશે 7/10. અહીં આગળ આવશે 11/15 અને અહીં આગળ આવશે 23/30. તો આ જે છે બીજું અને ત્રીજો દાખલો, એની અંદર શું છે કે તમને પરીક્ષાની અંદર પૂછાય છે કે ભાઈ 2 સંખ્યાઓ આપેલી હોય એની વચ્ચેની સમય સંખ્યાઓ શોધો. તો તમે આ રીતે શોધી શકશો. ઓકે, થેન્ક યુ.